જય માં વાણવટી કોણ આટલા દર્શન કરવા આવેલું કોમેન્ટ કરજો. તો મિત્રો અમે આ છો અમે પૂર્વા ફઈએ. તો મિત્રો આપણે સાહુકાર એસોસિએશનમાં વાઘુબાની. તો મિત્રો ખાનુજી આ બાજુ વાઘુબા પેલા કાઢેલી. તો મિત્રો જીતો બચી ગયો બિલ આલવાથી. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો આપણે અહીંયા સ્ટુડિયોમાં ખોલ સ્ટુડિયોમાંથી કોણ નીકળ્યા જોઈએ. એટલે આ તારી સ્ટુડિયો મેહુલસિંહ નીકળ્યા. હા ગોહાળો ગો ભાઈ. એટલે ભાઈ હું તો સ્પેશિયલ પીપલ ભગત શૂટિંગ કરવા આવ્યા. મૂકું મેહુલ ગાવા જો હું અઠવાડિયે શૂટિંગ કરવા જાઉં. એમદમ ચમ લઈને આ કરવાના. ભાઈ આપણે જે ફૂમતાજીનું નવું સોંગ ગાવાનું છે 11 તારીખે બંકો, બરોબર? શી તારીખે? બંકાના સિમ્બોલ વાજી ગયા 11 તારીખે મંગળવારે સવારે 7 વાગે સવારે. હા તો એ સોંગ મેહુલભાઈને હું હમણાં માટે લઈને આવ્યા હતા, બાકી મારે ઓફળું છે બરાબર. એટલા માટે બે જણા આવ્યા હતા, બાકી બીજું કશું કામ હતું નહીં. કારણ કોઈ સિંગર છે નહીં અમારે બી તે કોઈ આવે. આપણા સિંગર છો જદીશી ઘેર ગયા જેમ ને. તો ઘણા ચાહક મિત્રોએ કોમેન્ટ મારી હતી કે ચી તારીખ કીધી? 11 તારીખે. હાલ એક મેસેજ આવેલો હો કે આ ફૂમતાજીનું પિક્ચર આવે ને તે તમે પેલું કે લિંક નાખો છે પિક્ચર છે કે કોમેન્ટ વોટ્સઅપમાં લખ્યું. જોઈ શીખર નંબર નવો નંબર હતો આ લખજો. ફૂમતાજીનું કયું પિક્ચર છે મારામાં વોટ્સઅપમાં નાખો. કોઈક ચાહક મિત્ર રેકોર્ડિંગ કરીને મોકલ્યું એટલે મેં આર્યું સ્ટેટસ ચડાવી દીધું મિત્રો ફૂમતાજીનું. તો વિપુલ ભગતે કહી દીધું 11 તારીખે આવી જાય 7 વાગે. ચેનલનું નામ શું? એનડી ડિજિટલ. એનડી ડિજિટલ ચેનલમાં 7 વાગે આવશે મિત્રો. એ સોંગના રીલ પણ એટલે બનાવજો અને તમારા મિત્રોને શેર પણ કરજો. એનું કારણ એક જ છે. શું કારણ છે એનું સોંગનું? ઇન્કમનું ભાઈઓ કીધું હતું. હા એટલે હોમેજી પાર્ટી એવું કીધેલું છે કે એ સોંગની જેટલી પણ ઇન્કમ આવશે એ બધી આપણે વૃદ્ધાશ્રમમાં આપવાની છે. હા તો મિત્રો એક જણા પણ શેર કરશો તો 10 રૂપિયા દોન કર્યા બરાબર ગણા થાય. એટલે એક મિત્રને એક જણો સોંગ શેર કરશે ને તો એ સોંગ ચોયનું ચોય પહોંચી જાય. તો મિત્રો જઈએ આપણે નેચે. આ હું વળી સ્પેશિયલ કોઈક ગાવા આવ્યા છે એટલે હું વિપુલ ભગત આવ્યા હતા. અમે એરી આશા લઈને આવ્યા હતા. અમારી આશા પર ફરી વળી પોણી હવે જાવ નેચ. તો મિત્રો રોમાપીના હેલોનું મ્યુઝિક વગાડે વિપુલ. તો મિત્રો આ આવ્યું ટબુડું. બનાવી રહ્યા પેગી ડેડી બિયર. તો મિત્રો જો અમારો રામજી ફોટો પડાવી રહ્યો. તો મિત્રો આ મહાકાળી ટી એન્ડ પાર્લર અમારી બહુ જૂની બેઠક. અને આ બાજુ આ ધવલ અમારો બોલેરો લઈને અને પાછળ અમારે કનુજી ચા પી રહ્યા છે. તો જ્યાં ખૂણા ખચકામાં ચા પી રહ્યા છે. અને મિત્રો જવું હોય ડીસા. પણ ડીસા જ્યાં પહેલાં ઇકો પડી છે ધવલભાઈના ઘેર. એટલે ધવલભાઈના ઘેર ઇકો લેવા જવાનું. ઇકો લઈને જવું હોય. મળીએ બજારમાં મિત્રો. પછી આટલા હતા જીગોન બધા નાસ્તો કરવા માટે. જો જીગોન રામજી બે હજુ મેં નાસ્તો કરી આવ્યા. નાસ્તો કરી રહ્યા મિત્રો. ઘણી ખરી વખત ભૂલી જઈએ નાસ્તો કર્યા છે બધું યાદ આવે. જોવા જીગો હજી યાદ તો નાસ્તો કરી જીગોન બધા નાસ્તો કરવા આવ્યા હતા. તો મિત્રો મળીએ પછી સીધા બજાર. પાટણનું બસ સ્ટેન્ડ ચાલુ થવાનું છે એના માટે જો ટ્રાફિકનું ટેસ્ટિંગ થઈ ગયું હોય
આગળ પોલીસ સાહેબની ગાડી જશે ને પાછળ બસો જઈ જુઓ જેટલી બસો ગવર્મેન્ટ સરકારની આવે એટલી બસોનું ટેસ્ટિંગ થાય જોઈ લો. આવે બધી બસો. નવું બસ સ્ટેન્ડ ટૂંક જ સમયમાં ચાલુ થવાનું પાટણનું, એટલે એના માટેનું ટેસ્ટિંગ થઈ રહ્યું બજારના રસ્તાનું. આ પાટણનું નવું બસ સ્ટેશન જોઈ લો આખું. તો મિત્રો આ ગાડીને અમે સીટ કવર પહેરાવવા આવ્યા હતા ઇકોનો જોઈ લો અમારી. આ આપણે ઇકો લાવ્યા છે મતલબ ચલાવવા લાવ્યા છે. ઇકો લઈને હવે જવું હોય ડીસા. તો મિત્રો ડીસા જવામાં તો હજી ઘણી બધી વાર છે, પણ પહેલાં જાઉં ક્યાં ને ક્યારથી પછી જાઉં ડીસા. 1 તો વાગી ગયો મિત્રો. ટાઈમ બજાર આવીએ ને એટલે 14 ખબર નહીં પડતી. મળીએ પછી મિત્રો. તો મિત્રો મેરડીમાં દર્શન કરવા આવ્યા હતા, દર્શન કરી લીધા. જય મા વાણવટી શિકોતર. જય મંદિરે મંદિર છે આટલું તો મિત્રો વાઘુબાન બધા સાથે દર્શન કરવા આવ્યા હતા મેરડીમાં નદીના કોઠે. કોણ કોણ આટલા દર્શન કરવા આવેલું હોય કોમેન્ટ કરજો. તો મિત્રો અમે આ સોમૈયા પૂર્બા ફઈએ. હું પણ દર્શન કરું, તમને પણ દર્શન કરાવું. જય પૂર્બાભાઈ, જય પૂર્બાભાઈ. કબાટ ખુલ્લું. જય પૂર્બાભાઈ, જય મા પૂર્બા, જય મા. તો મિત્રો પહેલા મેરડીમાં દર્શન કરીએ ને હવે આપણે પૂર્બા ફરીએ દર્શન કરવા માટે. તારો તો ચાલે. બધું જીતો કનુજી મૂન વાકુપા શિકોત્રમાં વાકુપા દર્શન કરવા જાય. તો મિત્રો જવું હોય બહાર. મળીએ પછી. વેલકમ ટુ શાહુકાર. અમારા જે ગુજરાતના લોકલાડીના કલાકાર એસબી હિન્દુસ્તાની વાઘુબાજી આપનું સ્વાગત છે શાહુકાર એસએસજીમાં. અને તમારી ગાડીના અંદર જે આપણે સિરામિક કોટિંગ અને જે ફિલ્મનું કામ ટોપ પ્લેટ કરીને આપ્યું, કલરનું ટચિંગ કામ કરીને આપ્યું, પછી એટાઈના બલૂન નાખ્યા, મ્યુઝિક સિસ્ટમ, ઓટોફોનના સીટ કરી નાખ્યા. તમને સાહેબ અમારું કામ કેવું લાગ્યું? એકદમ સુપર. અને ખરેખર શાહુકાર એસેસરીઝનું નામ સાંભળ્યું હતું કે બહુ સારું કામ છે, એટલે ઘણા લોકો જોડે નામ સાંભળ્યું હતું. અને પછી મારી જ ગાડી મૂકી, પણ ખરેખર એકદમ સંતોષકારક અને સુપર કામ કર્યું છે. એટલે કામમાં ગાડી મૂકીએ તો કોઈ જોવું જ ના પડે, અને બધાનો પણ એકદમ સરળ સ્વભાવ અને સંતોષકારક કામ, એટલે સાહુ એસેસરીઝ. થેન્ક યુ સો મચ. તો મિત્રો આપણે શાહુકાર એસેસરીઝમાં વાઘુબાની કારની એસેસરી કરાવી. બલ્બ સાઉન્ડ વાગે જોયું તો. તો મિત્રો અમે કોણોદર આવ્યા હતા. પૂર્બા ફૈયાથી સીધા કોણોદર આવ્યા હતા. વાઘુબાની ગાડી કાર એસેસરીઝમાં મૂકી હતી, શાહુકાર એસેસરીઝમાં. તો કમ્પ્લીટ એસેસરી કરાવી દીધી, પોલિશ કરાવી. એને શું કહેવાય પેલું કરાવી? રેડિયમ નહીં, પેલું કોટિંગ કરાયું. અને ઉપર સનરૂફ ને બધું બ્લેક કરાવરાયું આખું મિત્રો. તો મિત્રો હવે નીકળ્યા છે પાટણ જવા માટે. વાઘુબાને આગળ બીજી ગાડીમાં છે
અને અમે આ ગાડીમાં છીએ, આ ગાડીમાં બેઠા છે. હું આગળ વાઘુબાને પાસે મળીએ પછી મિત્રો આગળ. તો મિત્રો ખાસા ટાઈમ પછી આવ્યા છે શિવપુરની પ્રખ્યાત દાલ મખની ખાવા માટે. જોઈ લો દાલ મખની ચણામાં ચાલા. આ કાનુજી, આ બાજુ વાઘુબા. વાઘુબા પહેલાં ખાધેલી હજી તા તું કેટલી વખત આવ્યો? તો મિત્રો અમે તો પહેલી વખત ખાવા આવ્યા છે દાલ મખની. તો ખાધેલ નહીં, દાળ પછી જ મને ફૂલ નફરત થાય. પણ આ પહેલી વખત દાલ મખની ખાવા જોઈએ હવે કેવી કેવી વાના કહેવાથી ચાખે જો ના ભાઈ ને તો આઈ બનશે તારું તો આયરી બિલ જીતો ચૂકવશે, ના ભાવ તો જીતો ચૂકવશે. વાઘુભાઈ જિંદાબાદ અમારે. જોઈએ ખાઈએ પછી કહીએ. તો મિત્રો જીતો બચી ગયો બિલ આલવાથી. મેં જીતાના લમણે હતું. હારે લાજી તારા 2000 રૂપિયા હમણાં બિલ આલવું પડત. તો મિત્રો જમી રહ્યા, મળીએ. વાઘુબા બોલાવે પછી મળીએ. તો મિત્રો વાઘુબાનું કોમ હતું, કોમ પટી ગયું અને અમે હેડ્યા ક્યાં જવા માટે. જમ્યા ચૂર્યું કનુજી જમવામાં. તો મિત્રો જિંદગીમાં પહેલી વખત દાલ મખની ખાધી. બાકી ખાવા તો હોટલમાં જેટલી વખત ખાઈએ જ છીએ પણ કદી ખાધી નથી. હું એ પહેલી વખત ખાધી અને કનુજીએ પહેલી વખત ખાધી. એની મેં આ ચીવ ગમ જતા તારેવાળા બસ સ્ટેન્ડથી આ બાજુ છે ઢાબો, પંજાબી ઢાબો જ છે. પણ પંજાબી ઢાબામાં ઘણી બધી પબ્લિક એવી આવે જેમ કે પ્રખ્યાત ઢાબો હોય ને અત્યારે હવે શિયાળાની સિઝન ચાલુ થઈ છે. હા એટલે સીટ બેલ્ટ લગાવવાનું ભૂલી જાય. ઘણા ખરા મિત્રો કોમેન્ટ મારશી કે સીટ બેલ્ટ નહીં લગાવતા, પણ મિત્રો અમે લિમિટેડ સ્પીડમાં હેડતા હોય ધીમા ધીમા એટલે કોઈ વધો ના આવે. ને મારે જવાનું બહુ લોબેન નહીં હોતું કેમ કે બેહાન ઉતરે એટલે ચાલે. બાકી સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે, સેફટી ફર્સ્ટ. જેમ કે આજ સવારે થયો ને આપણા ગામના બસ સ્ટેન્ડ એક્સિડન્ટ. હા તો મિત્રો આજ સવારે જ એક્સિડન્ટ થયો અને તમે ઘણ ખરા ચાહક મિત્રો ઓળખતા જ હશી. અમારા જે અકો હા રોહિત, અમે અકા તરીકે ઓળખો પણ રોહિત બ્લોગમાં તમે કદાચ જોયું છે અને બતાવ્યું ના બતાવ્યું ખબર નહીં. પણ એમનો ગલ્લો હો અમારા વહાપુર બસ સ્ટેશન આગળ. એટલે ગાડી એક ગામની, માણસો એક ગામના અને એક બીજો ભાઈ. એટલે એક ભાઈ એક્ટિવા લઈને બોતો અને રોહિતના પપ્પા ગલ્લો ખોલવાની તૈયારી કરતા હતા ને એક ગાડી આવી ગાયો ઘા. એટલે એમ તો થોડુંક આગળ વળવાનો રસ્તો હો, અમને ભાઈના મને વળવાનો રસ્તો એટલે લગભગ ચોખ્ખું જ આવી ગયું છે. જેમ કે ઉજાગરો હતો, ઉજાગરાના કારણે મિત્રો ઉજાગરો એટલે ખૂબ સાચવવું પડે. આમાં જેવી સિસ્ટમ રાખવી કે ચોખ્ખું આ ઊંઘ આપવાની તૈયારી આવે એટલે સીટમાંથી ઉતરી જ જવાનું. બીજું કોઈ હજાર મગજ દોડાવવાનું નહીં. અને બાઇક કોઈ ઓપ્શન ના હોય ને તો ગાડી સાઈડમાં કરીને સૂઈ જવાનું, બીજી વાત જ નહીં કરવાની હોય. આવો ચોખ્ખો નિયમ હોય. પણ આ જ દાડા સુધી ભગવાન માતાજીને રોમાપીરની મહેરબાની છે કે કોઈ દિવસ ગાડીમાં મિત્રો ચોખ્ખું આવ્યું નહીં. પણ કદાચ ક્ષણ બાય ચાન્સ એવું બન્યું હોય, કોઈક વખત બન્યું એવું નહીં કે નહીં બન્યું હોય પણ બધો સમય સરખો ના હોય. એટલે હાથવીને ગાડી સાઈડમાં કરી દેવી, કાં તો કોકનાલ દેવું, કાં તો સૂઈ જાવ. બસ બેમાં આ કરવું. એ ભાઈને ચોખાના કારણે કેટલા જણા નુકસાન આવ્યું. તો જો કે બાપા હાલ દવાખાને અમે હમણાં સમાચાર લીધા. બહુ કાળજી રાખવી મિત્રો. કેમ કે અત્યારે હાલના જમાના પ્રમાણે એવું હોય કે ગાડી ચલાવતા આવડી ગઈ એટલે કે જોડે એમ ડ્રાઈવર બની ગયા. પણ એમ હાટે મિત્રો ડ્રાઈવર નહીં ભણાતું. હું 2010ની સાલમાંથી બાઇક, રિક્ષા ને 4-વ્હીલર ચલાવું, હજી સુધી અનુભવ કરે જવું. કેમ કે જો આગળ અનુભવ પહોંચે ને, કહેવતમાં કોઈ કીધું ને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. એ કહેવત કીધેલી એ સાચી છે. એટલે હાલની તારીખ સુધી મિત્રો
ડ્રાઇવિંગમાં તો હું અનુભવ હજુ સુધી કરે જઉં છું. દરરોજ વખત નવો અનુભવ થાય, દરરોજ વખત નવો અનુભવ થાય. અમે પહોંચી ગયા સિદ્ધપુર. તો મિત્રો મળીએ હવે સીધા ઘેર, નહીં તો આપણે આવીને આવી વાતો ચાલુ રહે. તો મિત્રો આપણે આપણા પાર્લરે આવી ગયા છે. જુઓ હરિભાના આ બાજુ દિલીપને એકલા એકલા મોજ લઈ રહ્યા, કેમ કે જિગ્નેશ કવિરાજ ને બીજું કોણ આવ્યું? લસ્યુ ચોક લસ્યુ હો ભરે રાજદીપ બારોટ. રાજદીપ બારોટ 2 જણા આ હતા. અને આ તો નીકળ્યા છે કે અમે શોપિંગ ગયા, હાલત શોપિંગ બતાવી એવું એમ. અને ઓય પગ હતું ને આપણો શું હતું ઓય આ પેલું સદારામ બાપુ કન્યા છાત્રાલય. કન્યા સત્તા કન્યા છાત્રાલયનું ઓપનિંગ હતું. એટલે વિક્રમ ઠાકોર ને ઘણા બધા કલાકારો આવ્યા હતા. એટલે આ જે રહ્યા બધા હોય અમારા ઓફિસે આવ્યા હતા. કેમ કે આખા દિવસના હતા પણ મોડા આટલા હતા. મૂન વાઘુબા ને બધા ગયા હતા બહાર, એટલે અમે નહોતા મળી ત્યાં. પણ દિલીપની ચેનલમાં બ્લોગ આવશે, ઉતાર્યો ને બ્લોગ. ઉતારે તો દિલીપની ચેનલમાં બ્લોગ આવશે. અને વહી જતા એ ઉતાર્યો હતો. ના હું નહીં જઈએ, અમે શોપિંગ ઉપર હતો. તો કોઈ નહીં છે ને બીજું. તો એ બ્લોગ અમે નહોતો ઉતાર્યો, કદાચ લાઈવ હતું. એ 3 જણા જવાનું હતું, લાઈવ હતું, એના કારણે આપણે બ્લોગ બનાવવાની જરૂર હતી. અને અમારે થોડું કામ હતું એટલે અમે નહોતા ગયા. દિલીપ જો હોય કો તો હું જો હોય, અમારો બ્લોગરો ઢગલા બંધ છે કે હું એક હાથો તો જો જ હોય. આપણે બને એટલા કઈ નિર્મલસિંહને જ મિલીએ, કેમ કે સ્ટેજ ઉપર જવાનું હોય એના કારણથી વધારે ટ્રાફિક થઈ જાય, એના કારણથી નહીં જતા હોય. હા. શોપિંગ ઉપર પણ સંભાળવાનું એના કારણથી હવે ઓછું જવાનું કરી. આ ઓપનિંગમાં જઈએ અમે મૂન નિર્મલસિંહ 2 જણા જોઈએ ઓપનિંગ. 3 ટોકન લો 30 રૂપિયા. તો મિત્રો મળીએ પછી. હાલ તો બેઠા છે. તો મિત્રો બધા અલગ અલગ દિવસના થોડા ઘણા કટ લીધેલા હતા. એટલે બધા કટ ભેગા કરી અને એક જ બ્લોગ બનાવ્યો હોય. અને મિત્રો આ બ્લોગ આટલે શરૂઆત અને આટલે જ એન્ડ છે એવું છે. તો મિત્રો આ બ્લોગ આપણે આટલે એન્ડ આપશું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.